ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 45 દિવસ બાદ જેલ મુક્ત થતા સ્વયંભૂ લોક સમર્થન આટલી મોટી સંખ્યામાં ઉમટ્યું હતું। 30 વર્ષના સાંસદના શાસનમાં આટલું સમર્થન નથી મળ્યું। જો શું છે વાત। અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે। એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે। આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે। સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો, સત્યનો વિજય થશે। આપના ઉમેદવાર ડેડિયાપાડાના ધારાસભ્ય 45 દિવસ બાદ જેલ મુક્ત થતા સ્વયંભૂ લોક સમર્થન અને શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોણ આયા, આદિવાસી કા શેર આયાના નારા સાથે બેરિકેડને પણ તોડીને વધાવી લીધા હતા। આ પ્રથમ એક એવા ઉમેદવાર હશે કે જેને આટલું મોટું સમર્થન મળ્યું। સાંસદ મનસુખ વસાવાએ 30 વર્ષમાં શું કર્યું? આવા અનેક પ્રશ્નો વચ્ચે શું લોકસભાના સાંસદ મનસુખ વસાવા 30 વર્ષ બાદ જો ગામમાં નીકળે તો આટલું સમર્થન મળે ખરું? તેવા અનેક સવાલો ઊભા થઈ ગયા છે। વનકર્મીઓ પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, પરંતુ તે ભૂગર્ભમાં ઉતર્યા હતા કે પછી કોર્ટ અને હાઈકોર્ટ સુધી આગોતરા મેળવવાના પ્રયાસ કર્યા હતા। આખરે સેશન્સ અને હાઈકોર્ટે આગોતરા જામીન ના મંજૂર કર્યા બાદ તેઓ સરેન્ડર થયા હતા અને તેમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓએ રાજપીપળા સબ જેલમાં મોકલી આપ્યા હતા। દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને બીજી તરફ 10 જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી। ચૈતર વસાવા તરફે 3 વકીલોએ હાજર રહી તેઓને રેગ્યુલર જામીન માટે વિવિધ આધાર રજૂ કર્યા હતા, દલીલો કરી હતી। જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી। નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી 23 જાન્યુઆરી સોમવારે ચૈતર વસાવાને 12 શરતોને જામીન મુક્ત કર્યા હતા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં। તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે, જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર પણ આપવાના રહેશે। રૂપિયા 1 લાખના 2 જામીન અને તેટલી જ રકમના જાત મુજરકા જામીન મુક્ત કરવામાં આવ્યા હતા। તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિને 1લી તારીખે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પૂરવાની રહેશે। પાસપોર્ટ કોર્ટમાં જમા કરવાનો અને ગુજરાતથી હદ છોડવી નહીં સહિતની 12 શરતો પર જામીન મુક્ત કરાયા છે। બીજી તરફ પત્ની શકુંતલાબેન જેલમાં હોય અને તેઓએ પત્નીના જામીન મળે તેથી સહજોડે જેલ મુક્ત થવાનો નિર્ણય કર્યો હતો। ગુરુવારે તેઓની પત્નીના જામીનની સુનાવણી છે। દરમિયાન સવારે 10 કલાકે તેઓ રાજપીપળા જેલમાંથી 45 દિવસ બાદ બહાર આવ્યા હતા। જેલમાં તેઓએ લેવા બીજા પત્ની વર્ષા અને બાળકો સાથે વકીલ ગોપાલ ઇટાલિયા અને આપના પ્રવક્તાઓ પણ જોડાયા હતા। સમગ્ર જેલ નજીક જ મોટી સંખ્યામાં લોકોનું માનવ મેળામણ ઉમટી પડ્યું હતું। જેવા ચૈતર વસાવા બહાર આવ્યા ત્યાં જ તેમના સમર્થકો બોલ્યા, દેખો દેખો કોણ આયા, આદિવાસીઓ કા મસીહા આયા સહિતના નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું। આ સમગ્ર લોક મેળા માનો કે લોક ટોળા માનો, લોકોનું સમર્થન મનસુખ વસાવાની આંખો પહોળી કરી દે તેવી છે, કારણ કે 30 વર્ષના શાસનમાં લોકસભાના સાંસદ મનસુખ વસાવાને આવું સમર્થન ક્યારેય જોવા મળ્યું નથી। ચૈતર વસાવાના જન સમર્થકનો
દ્રશ્યો જોઈને ઘણા રાજકારણીઓની આંખો પણ પહોળી થઈ ગઈ હોય તેવું માનવામાં આવે છે. પરંતુ હવે લોકસભાની ચૂંટણીને લઈ ચૈતર વસાવા હવે ધીરે ધીરે સક્રિય બનનાર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ. નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ, યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ. જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્રો બનાવીને અમને ફસાવી રહેલા છે. જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ, આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી. ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે. અમે સાથે આવવાના હતા પરંતુ સંજોગો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે. એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું. ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે. એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની પણ વાત છે. જે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું. મને અહીંના લોકોએ 1 લાખથી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે. આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું. ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે. 28 જેટલા દળોનું ગઠબંધન છે. આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય, ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું. પટેલ ટ્વીટના માધ્યમથી કહે છે કે છોટુ વસાવા મને સહકાર આપવાના છે આદિવાસીને. મુમતાજબેન પટેલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે. એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે. સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપની દબાણવશ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે. આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા. બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. જે કેસ થયો છે તે બાબતે આપણે કોઈ દિવસ પ્રતિક્રિયા નથી આપી, શું કહેશો અત્યારે તમે? આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે. હજુ
એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું છે? એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી. અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો, સત્યનો વિજય થશે.